हाय फ्रेंड, हूँ छू हीरल। स्वागत है तमारू दिया किचन में। तो आज हूँ तमारी साथे शेर करीश पोटेटो रोल नी रेसिपी। तो आपणे रेसिपी नी शुरुआत करिए। अहींया मैं 2 नंग बटाका लीधा छे अने बाफी लीधा छे। हवे एने हूँ आ रीते छीणीनी मददथी छीणी लईश। बटाका बफाय पछी 2 कलाक माटे तेने ठंडा पड़वा देवाना छे, पछी ज आ रेसिपी में उपयोग करवाना छे। आ रीते बटेका छीण्या पछी आ जे चीज छे ते हूँ एमां एड करी लईश। एक चीजनी क्यूब छे ते मैं अंदर एड करी छे। હવે હું આ મકાઈ છે જે થોડી છીણીને એડ કરી લઈશ અને નાના આપણે ટુકડા કરીએ તો પણ ચાલે। આ રીતે જે સ્વીટ કોર્ન આવે છે તેને હું આમાં ઝીણી સમારી લઈશ। આ રીતે ઝીણી સમારીને મેં બધી સ્વીટ કોર્ન એડ કરી દીધી છે। હવે હું અહીંયા 1 લીલું મરચું એડ કરીશ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને અહીંયા આપણે થોડું મીઠું એડ કરીશું, કારણ કે ચીઝ એડ કર્યું છે તેમાં પણ મીઠું હશે, તો અહીંયા હું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ। અને થોડું મરીનો જે પાવડર છે તે એડ કરીશ, કાળા મરીનો ભૂકો છે। અને અહીંયા મેં થોડું જે મોઝરેલા ચીઝ આવે છે તે લીધું છે, જે આપણે પિઝામાં યુઝ કરીએ છીએ તે મોઝરેલા ચીઝ છે। જો તમારી પાસે આ અવેલેબલ ન હોય તો તમે સાદું ચીઝ પણ એડ કર્યું તે પણ ચાલે। હવે બધું આપણે બરાબર મિક્સ કરી લેશું। હાથની મદદથી આપણે તેને એકદમ ક્રશ કરવાનું નથી, ખાલી આપણે તેને બરાબર લોટ જેવું કરી લેવાનું છે। તો આપણે કરી લીધું છે। આપણે એક જે આમાં અંદર ડીપ કરવાનું છે તે બેટર તૈયાર કરીશું। અહીંયા 2 ચમચી છે તે મેંદુ લેવાનું છે અને 2 ચમચી કોર્નફ્લોર લેવાનું છે। બધું બરાબર મિક્સ કરી તેને એકદમ પેસ્ટ તૈયાર કરી લેશું। પેસ્ટ વધુ જાડી પણ ન હોવી જોઈએ અને વધુ પતલી પણ ન હોવી જોઈએ। જો પતલી હશે તો ચીઝ અંદરથી બહાર નીકળી જશે અને જો જાડી હશે તો તેનો ટેસ્ટ સારો નહીં આવે, એટલે આપણે અહીંયા મીડિયમ સાઇઝની પેસ્ટ બનાવવાની છે। હું તમને બતાવું। આપણે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પેસ્ટમાં કોઈ લમ્સ ન રહી જાય। આ રીતની પેસ્ટ આપણે તૈયાર કરવાની છે। હવે
આ મિશ્રણમાંથી હું નાના નાના બોલ તૈયાર કરી લઈશ. ચીઝને લીધે જો આપણા હાથમાં ચીપકી જાય તો આપણે પાણીવાળો કરી અને પછી ફરી બોલ વાળી લેવાનો છે. આ રીતે હું આ સાઈડના બધા બોલ્સ તૈયાર કરી લઈશ. અહીંયા આ રીતના બોલ્સ તૈયાર કરી લીધા છે. હવે હું એને આ જે બ્રેડ ક્રમ્સ છે તેમાં એડ કરીશ. બ્રેડ ક્રમ્સમાં એડ કરી અને પછી આપણે જે આ પેસ્ટ તૈયાર કરી છે તેમાં એડ કરીશું. બરાબર બ્રેડ ક્રમ્સ વાળા કરી અને પછી આ પેસ્ટમાં એડ કરવાના છે. બ્રેડ ક્રમ્સ જો તમારે બનાવવી હોય તો બ્રેડ લઈ અને તેને સૂકવી અને પછી મિક્સરમાં પીસી લેવાની છે. તમે ઘરે જ બ્રેડ ક્રમ્સ તૈયાર કરી શકો છો. આપણે વાટકીમાં જેટલા સમાશે તેટલા બોલ્સ એકસાથે એડ કરી લેશું. હવે બ્રેડ ક્રમ્સમાં બરાબર કોટ આ રીતે કરી લેશું. કોટ કરી અને ફરી આપણે બ્રેડ ક્રમ્સમાં એડ કરીશું અને ફરી આ બ્રેડ ક્રમ્સમાં એડ કરવાના છે. બધા બોલ્સની આ રીતે આપણે એક જ પ્રોસેસ કરીશું. હવે હું બધા બોલ્સ આ બ્રેડ ક્રમ્સમાં એડ કરી લઈશ. તો અહીંયા મેં બધા બોલ્સ છે તે બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લીધા છે. હવે હું આ લરીમાં એડ કરી અને ફરી બ્રેડ ક્રમ્સમાં એડ કરી લઈશ. આપણે જ્યારે બહાર કાઢીએ ત્યારે આ રીતે પ્રેસ કરવાનું છે એટલે બ્રેડ ક્રમ્સ છે તે બરાબર ચોંટી જાય. બધા બોલ્સને આ રીતે આપણે કરી લેશું. બધા બોલ્સ છે પોટેટો તે બનાવી લીધા છે. હવે હું 10 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈશ જેથી તે બરાબર સેટ થઈ જાય અને સેટ થાય પછી આપણે તેને તળી લેશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને જે આપણે પોટેટો ચીઝ બોલ્સ ફ્રીજમાં રાખ્યા હતા તે બહાર કાઢી લેશું. તો બોલ્સ મેં બહાર કાઢી લીધા છે અને તેલ ગરમ થવા રાખી દીધું છે. તેલ છે તે આપણે બરાબર ગરમ કરવાનું છે. જો થોડું ઓછું તેલ ગરમ હશે તો બોલ છે તેનો જે બ્રેડ ક્રમ્સ છે તે છૂટો પડી જશે અને જે ચીઝ છે તે બરાબર મેલ્ટ નહીં થાય. અને જો વધુ ગરમ હશે તો બોલ્સ આપણે તેલની અંદર જ મેલ્ટ થઈ જશે. એટલે અહીંયા આપણે મીડિયમ તેલ ગરમ કરવાનું છે. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું લાગે છે. પહેલાં આપણે એક બોલ સેટ કરી ચેક કરી લેશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે. એક તળાઈ જાય પછી બીજા બોલ છે તે આપણે બધા સાથે એડ કરી લેશું.
આને તળાતા આપણે 3 થી 4 મિનિટ થશે, વધારેમાં વધારે 3 થી 4 મિનિટ થશે. તો આપણે બોલ્સ આ રીતના તળવાના છે. હવે આપણે બધા બોલ્સ એની અંદર તેલમાં એડ કરી લેશું. આપણે એકદમ આ રેસ્ટોરન્ટ સ્ટાઇલના બોલ્સ બનાવ્યા છે. તેલમાં સમાય એટલા બોલ્સ આપણે એડ કરી લેશું. અમે બધા બોલ્સ છે તે તેલમાં એડ કરી દીધા છે અને આપણે હળવા હાથે આ રીતે ફેરવશું. એકદમ હળવા હાથે આપણે આ પ્રોસેસ કરવાની છે અને એમાંથી પટપટ અવાજ આવવા લાગે ત્યારે આપણે બહાર નીકાળીશું. જ્યારે આપણું ચીઝ છે તે મેલ્ટ થશે ત્યારે પટપટ એવો અવાજ આવશે. તો હવે આપણે બહાર નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતનું ચીઝ છે તે આપણું મેલ્ટ થઈને બહાર આવ્યું છે. આમાં જોઈ શકો છો કે આપણા બોલ્સ છે તે કેટલા ક્રિસ્પી બન્યા છે. હું અવાજ તમને સંભળાવું. આપણા પોટેટો ચીઝ બોલ્સ બનીને તૈયાર છે. હવે સર્વિંગ પ્લેટમાં લઈ તેને સર્વ કરીશું. તો આપણા પોટેટો ચીઝ બોલ્સ બનીને તૈયાર છે. એક તોડીને હું તમને બતાવું કે તે કેવા બન્યા છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી બન્યા છે. તો તૈયાર છે આપણા ચીઝ પોટેટો બોલ્સ, જેને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.